હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે પૂર્ણ ભૂતકાળના ટૂંકના રૂપો વિશે ચર્ચા કરવાના છીએ. તો પૂર્ણ વર્તમાનકાળનું ટૂંકનું રૂપ એક છે, જેને આપણે હેડ તરીકે ઓળખીએ છીએ. આ અગાઉ આપણે પૂર્ણ વર્તમાનકાળના ટૂંકના રૂપો હેવ અને હેઝ વિશે ચર્ચા કરી. મેં તમને કહ્યું તે પ્રમાણે કે જ્યારે પણ વાક્યની અંદર કોઈ પણ કાળ હોય, દાખલા તરીકે તે વર્તમાન કાળ હોય, ભૂતકાળ હોય, પૂર્ણ વર્તમાન કાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે ભવિષ્યકાળના ટૂંકના રૂપો જો વાક્યની અંદર વપરાયેલા હોય તો એ ટૂંકના રૂપોને આપણે વાક્યની શરૂઆત મૂકીએ, પછી કર્તા મૂકીએ, પછી કર્મ મૂકીએ અને અંતે પ્રશ્નચિહ્ન મૂકીએ એટલે વાક્ય પ્રશ્ન વાક્ય બની જાય છે. તો અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે પ્રોનાઉન આપેલા છે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, તો બધા જે સાથે સાથ પ્રોનાઉન છે એ બધા સાથે પૂર્ણ ભૂતકાળની અંદર ટૂંકનું રૂપ હેડ વપરાય છે. જો એક એક કરીને જોઈએ. આઈ હેડ, મારી પાસે હતું. વી હેડ, અમારી પાસે હતું. હી હેડ, તેની પાસે હતું. યુ હેડ, તારી પાસે હતું અથવા તમારી પાસે હતું. શી હેડ, તેની પાસે હતું. ઇટ હેડ, તેની પાસે હતું. ધે હેડ, તેઓની પાસે હતું. તો જ્યારે પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ ક્યારે થાય છે કે જ્યારે ભૂતકાળની અંદર કોઈ વસ્તુ આપણી પાસે હોય ત્યારે આપણે તે દર્શાવવા માટે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દરેક વિધાન વાક્યો અહીંયા લખેલા છે. જુઓ, આઈ હેડ અ કાર, મારી પાસે કાર હતી. વી હેડ બેગ્સ, અમારી પાસે થેલા હતા. યુ હેડ અ બાઇક, તારી પાસે બાઇક હતું. યુ હેડ બાઇક્સ, તમારી પાસે બાઇકો હતા. they had bicycle, તેઓની પાસે સાયકલ હતી. he had a bag, he had a dog, તેની પાસે કૂતરો હતો. she had a dress, તેની પાસે ડ્રેસ હતો. it had 4 legs, તેને 4 પગ હતા. તો અહીંયા તમે જુઓ તો દરેક વિધાન વાક્ય પર બનાવેલા છે. એ વિધાન વાક્ય ઉપરથી આપણે પ્રશ્નાર્થ વાક્ય, હકાર વાક્ય, નકાર વાક્ય બનાવવાના છીએ. તો સૌથી પહેલું આપણે વિધાન વાક્ય જોઈએ. આઈ હેડ અ કાર, એટલે કે મારી પાસે ગાડી હતી. તો અહીંયા પ્રશ્ન વાક્ય બનાવતી વખતે આપણે સૌથી પહેલા શું મૂકીશું? ક્રિયાપદ એટલે કે હેડ, પછી મૂકીશું આઈ કરતા, પછી અ કાર કર્મ અને અંતે શું મૂકીશું? પ્રશ્નાર્થ ચિહ્ન. તો હેડ આઈ અ કાર, શું મારી પાસે કાર હતી? અહીંયા સરસ મજાનું પ્રશ્ન વાક્ય બની ગયું. હવે જો એની પાસે ગાડી હશે જવાબ હકારમાં આવશે. તો હકારમાં આપણે પહેલા યસ લખવું પડે. યસ પછી આપણે અલ્પવિરામ મૂકવું પડે. અલ્પવિરામ મૂક્યા પછી જે વિધાન વાક્ય છે લખી દેવાનું છે. આઈ હેડ અ કાર. અને જો એની પાસે કાર નહીં હોય ભૂતકાળની અંદર તો શું કહેશે? નો આઈ હેડન્ટ. નો આઈ હેડન્ટ કાર. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હેડ નોટ એનું ટૂંકું રૂપ આપણે બનાવી દીધું હેડન્ટ. મેં તમને અગાઉ કીધેલું છે કે જ્યારે પણ શોર્ટ ફોર્મ બનાવવાનું હોય એટલે ઓ જે હોય એનો લોપ કરી દેવાનો અને પછી ટી મૂકી દેવાનું. ટૂંકમાં ઓ લખવાનો થતો નથી, એના બદલામાં અતરણ ચિહ્ન કરી દઈએ એટલે અહીંયા આપણે સરસ મજાનું ટૂંકું રૂપ બની જાય છે. ચલો આગળ જોઈએ. વી હેડ બેગ્સ, તો શું થશે? પ્રશ્ન વાક્ય બનશે હેડ વી બેગ્સ પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન વાક્ય જ્યારે હોય ત્યારે પ્રશ્ન ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નથી. આગળ જોઈએ. હકારમાં જો હશે એના પાસે શું કહેશે? યસ, we had bags. અને જો નહીં હોય તો શું કહેશે? નો, we hadn't bags. આગળ જોઈએ. એક્ઝામ્પલ, યુ હેડ અ બાઇક એક વચનમાં છે તો આપણે શું મૂકવું પડશે? આઈ મૂકવો પડશે. કારણ કે જ્યારે બીજી વ્યક્તિને આપણે પ્રશ્ન કરતા હોઈએ છીએ અથવા કોઈ પૂછતા હોઈએ છીએ, જવાબ આપે ત્યારે પ્રથમ પુરુષની અંદર જવાબ આપે છે. તો યુ હેડ અ બાઇક, તારી પાસે કાર હતી. તો એનો પ્રશ્ન વાક્ય બનશે હેડ યુ અ બાઇક પ્રશ્નાર્થ ચિહ્ન. જો હશે તો જવાબ શું આપશે? યસ, એક વચન છે એટલે આઈ હેડ અ બાઇક. હા, મારી પાસે બાઇક
હતી. અને જો નહીં હોય તો શું કહેશે? નો. હેડન્ટ તો ગુરુત્વ આવડી ગયું. શું મૂકવાનું છે? હેડન્ટ. નો, આઈ હેડન્ટ અ બાઇક. આગળનું એક્ઝામ્પલ જોઈએ. બહુવચનવાળી યુ હેડ અ બાઇક્સ. યુ હેડ બાઇક્સ તો અહીંયા બનશે પ્રશ્ન વાક્ય હેડ યુ બાઇક્સ. શું તમારી પાસે બાઇકો હતા? પ્રશ્નાર્થ ચિહ્ન. જો હશે જવાબ શું આવશે? યસ, વી હેડ બાઇક્સ. વી હેડ બાઇક્સ. અને જો નહીં હોય તો જવાબ શું આવશે? નો, વી હેડન્ટ બાઇક્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આઈ, વી, યુ અને ધે થી બનતા હકાર વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, હકાર વાક્યો, નકાર વાક્યો જોયા. આગળ આપણે જોઈએ ધે થી, હી થી અને શી અને ઈટ થી બનતા પ્રશ્નાર્થ, હકાર અને નકાર વાક્યો. તો ધે હેડ બાઇસિકલ. તો અહીંયા શું બનશે પ્રશ્ન વાક્ય? હેડ ધે બાઇસિકલ. શું તેઓની પાસે સાયકલ હતી? જો હશે તો જવાબ શું આવશે? યસ, they had bicycle. અને જો નહીં હોય તો જવાબ શું આવશે? નો, they hadn't bicycle. એ જ રીતે અહીંયા જુઓ, he had a dog. તેની પાસે કૂતરો હતો. તો એ પ્રશ્ન વાક્ય શું બનશે? વેરી ગુડ. had he a dog? શું તેની પાસે કૂતરો હતો? જો હશે તો જવાબ શામાં આવશે? હકારમાં. યસ મૂકવાનું, એટલે પછી અલ્પવિરામ મૂકવાનું. વિધાન વાક્ય યસ, હી હેડ અ ડોગ. અને જો નહીં હોય તો જવાબ શામાં આવશે? નકારમાં. નો, હી હેડન્ટ અ ડોગ. અહીંયા જે બે વાક્ય બાકી રહ્યા એ વાક્ય તમારે ઘરેથી પ્રેક્ટિસ કરીને બનાવવાના છે. આપણે જોયું એ પ્રમાણે દરેક એક્ઝામ્પલ તમારે ધ્યાનથી જોવાના છે અને એના આધારે તમારા બે વાક્યોના ઘરેથી પ્રશ્નાર્થ વાક્યો, હકાર વાક્યો, નકાર વાક્યો બનાવવાના છે, જેથી તમને સરળ રીતે પ્રેક્ટિસ પણ થઈ જાય અને ઇઝીલી આવડી પણ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર પૂર્ણ ભૂતકાળના ટૂંકના રૂપો હેડ વિશે ચર્ચા કરી. તમને સરસ રીતે સમજમાં આવી ગયું હશે. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે.